Hi guys, welcome and welcome back to my vlog. હાય વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય બ્લોગ. તો સવારના વાગી ગયા છે 7 અને આજે છે મારી કોલેજની અંદર એક ફંક્શન કે જેમાં હું પાર્ટિસિપેટ થઈ. તો ચલો આજનો બ્લોગ કન્ટિન્યુ રાખીએ અને તમને બતાવીએ કે અમારી યુનિ કેવી છે, અહીંયા કેટલા વાગે મેં નીકળશું અને હું શું પહેરવાની છું, એ સરપ્રાઈઝ. તો જો બન્યા રહો મારી ચેનલની અંદર. અને બીજી વસ્તુ, સવારના ઉઠીને ચા મસ્ત પી લીધી. વાગે હજુ 7:30. યસ 7:30. અને મારી વાત થઈ એ પ્રમાણે હજુ 8 વાગે નીકળવાનું, એટલે 20-25 મિનિટમાં મારે રેડી થવાનું છે. તો બન્યા રહો મારી છે. ઓકે, ધીસ ઇઝ માય આઉટફિટ. ઓકે, થોડો મેકઅપ કરી લઉં, એકદમ થોડો મિનિમલ. તો મેં મસ્ત ફાઉન્ડેશન લગાવી દીધું છે, એ થોડું બ્લશ. હવે આઈ શેડો થઈ જશે. લિપસ્ટિક હું એકદમ રેડ લગાવીશ. ઓકે, આઈ એમ રેડી. એના પાછળનો કિયોસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભૂલી ગઈ. ઓકે, પાર્થિક શાયરી થઈ જાય. ઓકે, શાયરી કયો? જો સમુદ્ર ના હોય તો માછલી શું કામની, મજાક ના હોય તો દોસ્તી શું કામની, અને જીવનમાં દોસ્તો ના હોય તો જિંદગી શું કામની. ઓકે, તો વી આર ઓલરેડી સર્ક્યુલર ક્વેવ અને પાછળનો તમને વ્યૂ બતાવું. લુક. તો આ છે ઓપેરા. ઓકે, આઈ મીન હું ફર્સ્ટ ટાઈમ અહીંયા આવી છું કે સવારના 9 વાગે અમે અહીંયા ઓપેરા આવી ગયેલા હોય. મોસ્ટલી હું ઓપેરા આવું, અમે રાત્રે આવ્યા, દિવસે આવ્યા, બપોરે આવ્યા, પણ આટલા વહેલા સવારે પહેલી વાર આવ્યા. અહીંયા F1માં જવું પડશે ને આપણે. ઓકે, ધીસ ઇઝ F5. તો અહીંયા જેમ ટ્રેન સ્ટેશન છે એવી રીતે જહાજ, આપણી ભાષામાં જહાજ કહેવાય, જહાજમાં જવા માટે પણ સ્ટેશન મૂક્યા હોય. દેખો અહીંયા વ્યૂ. તો એના માટે પણ આપણે કાર્ડ યુઝ કરી શકીએ છીએ. તો લેટ્સ ગો. લાઈનમાં જોડાવવું પડશે અહીંયા. મેનલી અમારે આ ફેરીમાં જવાનું છે, મેનલી 15 મિનિટમાં. 10 મિનિટ તો આપણે પહોંચી તો જશે જ. અડધો કલાક તો થશે. યસ, જો કેટલું મસ્ત લાગે છે. હા, તો અમે તમને લોકેશન બતાવીએ. The location is very prime. 32 લાખ રૂપિયા ભરે જે વસૂલ કરવા માટે આજે અમે આવ્યા છીએ. આ વસૂલ કરવા માટે મે બી આ આપણી એક લાસ્ટ ટ્રીપ હશે કોલેજની. ખબર નહીં કોન્વોકેશન થશે. ના, પછી હજી તો ફરવાનું બાકી છે ભાઈ. ફરવાનું બાકી, પણ આપણે સ્ટુડન્ટ વિઝા પતવાનો આ છેલ્લો દિવસ કે જે અમે કોલેજની અંદર એન્જોય કરવા આવ્યા. અને હું તમને વ્યૂ બતાવું. બાકી આના પછી આવશે કોન્વોકેશન. જો અમે અહીંયા બેઠા છીએ અને આ છે કાર્નિવલ સ્પ્લેન્ડર 14 decks. I guess that's the minimum, and I don't know if there's any higher. Right, when moving around the vessel, and take care when using stairs, doors and gangways, and for your own safety, the front door is not to be used while the vessel is... ઓકે, તો અમે અહીંયા પહોંચી ગયા છે સિગ્નલે અને અમારી કોલેજનું બોર્ડ છે અહીંયા, ઇન્ટરનેશનલ કોલેજ ઓફ મેનેજમેન્ટ સિડની. વાવ. ફર્સ્ટ અહીંયા આ લોકેશન છે. અહીંયા આ બાજુ બીચ છે, એક આ બાજુ પણ બીચ છે, અને કોલેજ અહીંયા જવાનું છે. વાવ. અનેક રસ્તાઓ છે. હા, નીકળી ગયા છે આ લોકોએ જે કોલેજ બનાવી. ત્રિશુલા ઘાટ જેવું લાગે. અંબાજી પહોંચતે પહેલા જેવી રીતના વળખા હતા વાળો એરિયા. આટલું તો અમે નીચે દેખો. હાય, આ અમારી કોલેજ જો, એનું કેમ્પસ, મેન કેમ્પસ
એનું એક કેમ્પસ એ સિટીની અંદર છે દ્વાર દેખાશે અને તો આ- આખો બહાર આવે એવું છે. આઈ નો ગેટ પેલા ઝાડલા પડી ગયા. જેટલા પડી હું જ્યારે આવી ને એટલે આ ઝાડ નીચે બેઠા હતા અમે તો ડિસ્કસ કરતા હતા કે ભાઈ અહીંયા કેવી રીતે આવશું. It does look like it's going to rain, so this is going to be a hot day. ઓકે ગઈકાલે હું લાઈવ થઈ હતી એમાં ઘણા બધા ક્વેશ્ચનો હતા કે અકોમોડેશનનું શું હોય છે. હા તો અહીંયા અકોમોડેશનની સુવિધા છે. કમ્પ્લીટલી લાગી રહ્યું છે કે અમે મ્યુઝિયમમાં આવી ગયા છે. So rugby tomorrow. અહીંયા બધા બેગ બનાવે છે આવતીકાલ માટેના હેમ્પર એન્ડ સીએમએસ આ છે તો અમારે આવી રીતે એક પેક બનાવવાનો છે. પાત આપજો. શું કરવાનું બુકલેટ મૂકવાનું આ બધા દરેક એક પીસ મૂકવાના. હા The heart rings. Guys, you're missing the heart ring. grab them. Bro, I don't think these ones So we have 2, 3. They're the hot ones. એ તૈયારી થાય જો સ્ટોલ્સની બધી સ્ટોલ્સ બધું. આ કોલેજની લોબી છે સામે વ્યૂ પોઈન્ટ હમણાં મેન વ્યૂ ઓ ભાઈ આ વ્યૂ તો જુઓ. કયો આ તો તમે તો જુઓ ઓયથી. They're gonna take a while, so you just take it. પાછળના વ્યૂ આતે જો ખાલી વ્યૂ મેચ કર. Anthony's needs your help. અહીંયા અમારું થવા જઈ રહ્યું છે કેમ્પસ 2 જે બાકી છે. ઓ વાહ. Capture it. 16 beaches. Yeah, just in here. Australia is a land of beaches. It's a beach culture. Some of the classrooms. વાવ એકદમ વિન્ટેજ વાઇબ આવી રહી છે. હાઉ લકી આર વી. સો અહીંયા સ્ટુડન્ટ બધા રહેતા હોય છે. અહીંયા એમનો સિટિંગ એરિયા અને આ કિચન એરિયા સ્ટુડન્ટ જે અહીંયા રહેતા હોય એમના માટે. પછી આ લોન્ડ્રી અહીંયા આઈનિંગ તમે કરી શકો. બીન Laundry બીજી કઈ કસર. 40 વેજીટેરિયન. એક ટ્રે લઈ લે તારી અલગ રાખજે. ઓકે લંચ ટાઈમ. Ah, no, veg. ફ્રૂટ્સ છે અહીંયા, સેલેડ છે, પાસ્તા છે અને આ પણ બીટ જેવું આવે એ પણ છે. મારી થાળી તૈયાર. આ બાજુ સોસીસ છે બધે પ્રકારના, બાજુ કટલરી અને અહીંયા બ્રેડ છે. થાળી તૈયાર. હાલો આના હાથે થાળી તૈયાર કરો.